હેલો મિત્રો, આજે મારો ફર્સ્ટ વ્લોગ છે. ઓનેસ્ટલી મને ખબર નથી કે આ વ્લોગ કેવો જશે. લેટ્સ સી. અને આજે મારા ઘરેથી એક પાર્સલ આવ્યું છે જે મારી બેને મોકલેલું છે. એમાં રાખડી છે. મારા મમ્મી પપ્પા એન્ડ અંકલ ગામડે રહે છે ને હું સુરતમાં રહું છું જોબ માટે. એટલા માટે આ વખતે હું રક્ષાબંધન ઉપર જઈ શકીશ નહીં. એટલા માટે મારી બેને આજે રાખડી મોકલેલી છે. તો લેટ્સ ઓપન ટુગેધર. તો ચાલો આપણે આજે રાખડીનું પાર્સલ ઓપન કરીએ ને જોઈએ કે આમાં શું છે. લેટ્સ ઓપન ઇટ. યાર બેને તો બહુ પકડી બાંધી. અચ્છા, આની અંદર હશે રાખડી ને. વાવ, મારા ફેવરિટ થાબડી બેંડા જે મને બહુ ભાવે છે. યાર આ ફાટી ગયું કેમ? લેટ્સ ઓપન ઇટ. કંકુ અને ચોખા. જો ગામથી ચોંટાડેલું છે. વાવ, એની સાથે એક આપને નોટ પણ મળી છે, જોઈ શકો છો આપ. રાખડી નોટ્સ વાંચી. ડિયર બ્રધર, હું ત્યાં તો ના આવી શકી, પણ મારો પ્રેમ મારી રાખડીને આ કાગળના ટુકડામાં લપેટીને મોકલાવી છે. તું જ્યારે આ રાખડી બાંધ ને ત્યારે માત્ર આંખ બંધ કરજે ને એક મીઠી સ્માઇલ આપજે અને મારે ત્યાં હોવાનો અનુભવ કરજે. હું ભલે તારાથી દૂર છું પણ મારા માટે તારી પ્રત્યેનો પ્રેમ લાગણી ક્યારેય દૂર નહીં થાય. તું માત્ર એક ભાઈ નથી, તું ભાઈના રૂપમાં એક મિત્ર, માર્ગદર્શક છો, જે તે મારા દરેક સપનાને પોતાના સપના બનાવીને તે પૂરા કરવા માટે મારો સાથ આપ્યો. તારા સાથ વિશ્વાસ થકી તો હું મારા લક્ષ્ય તરફ આગળ વધી રહી છું. રક્ષાબંધન તો શું પણ વર્ષના હરેક દિવસે તું હંમેશા ખુશ રહે. મારા ભાગની ખુશી પણ તને મળી જાય. તારી હરેક મુશ્કેલ દૂર થઈ જાય, ખૂબ સફળતાઓ મેળવે અને હંમેશા સુખી ને તંદુરસ્ત એવી ઈશ્વરને પ્રાર્થના. કૃષ્ણા. થેન્ક યુ સો મચ. થોડોક ઇમોશનલ થઈ ગયો છું, સોરી ગાઈસ. નાઈસ. થાબડી વેંડા ખાઈ લીધા છે હવે. તો ગાઈસ, આજનો વ્લોગ સિમ્પલ હતો પણ મારા માટે ખૂબ જ સ્પેશિયલ હતો. તો હું આ ચેનલમાં આવા જ રિયલ મોમેન્ટ કેપ્ચર કરવા માગું છું અને તમારા સપોર્ટની જરૂર છે જેથી કરીને મારી ચેનલ આગળ વધે. તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. થેન્ક યુ સો મચ.